દ્વારકા એ એક પ્રાચીન શહેર છે જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાનોનું એક છે. જો તમને હિન્દુ પૌરાણિક કથાઓ વિશે ખબર છે તો તમે ભગવાન વિષ્ણુના અવતારોમાં એક શ્રી કૃષ્ણ સાથે દ્વારકાના જોડાણ વિશે જાણતા હશો. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં 4 ધામની યાત્રાનું છે તેટલું જ મહત્વ દ્વારકાધીશ મંદિરનું પણ છે. દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગમાંનો એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર તે એક નોંધપાત્ર ધાર્મિક સ્થળ મહત્વ ધરાવે છે અને આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે. દ્વારકા મંદિર હિન્દુઓ માટેના મહત્વના 4 ધામમાંનું એક છે અને ભારતના 7 સૌથી પ્રાચીન ધાર્મિક શહેરોમાંનું એક છે. દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં સ્વર્ગનો પ્રવેશ દ્વાર છે, કારણ કે દ્વારનો અર્થ દ્વાર છે અને કાનો અર્થ ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે. દંતકથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાપિત થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ભગવાન કૃષ્ણનું ઘર તરીકે પ્રખ્યાત ગણાય છે. પ્રાચીન મહાકાવ્ય મહાભારતમાં મોક્ષપુરી, કુશલહસ્તી અને દ્વારકાવતી તરીકે દ્વારકાનો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર આ શહેર ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા ખાતે ક્રૂર રાજા કંસની હત્યા કરી હતી. કંસના મૃત્યુનો બદલો લેવા માટે કંસના સસરા જરાસંઘે કૃષ્ણના રાજ્ય પર 17 વખત હુમલો કર્યો હતો અને વધુ અથડામણો ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા સ્થળાંતર કરી. એવું માનવામાં આવે છે કે કૃષ્ણના મૃત્યુ પછી દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. એવું કહેવામાં આવે છે કે શહેરનું નિર્માણ 6 વખત કરવામાં આવ્યું છે અને હાલનું શહેર 7મું છે. પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલું છે અને ઉત્તરમાં બેટ દ્વારકા, દક્ષિણમાં ઓખામઠી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તૃત છે. એવી માન્યતાને સમર્થન આપવા કેટલાક પુરાતત્વીય સંકેતો પણ છે. ASI દ્વારા દ્વારકાના દરિયાકાંઠાના પાણી પર તાજેતરના અંડરવોટર અધ્યયનથી 2G સહસ્ત્રાબ્દી પૂર્વે મળેલ શહેરનું અસ્તિત્વ દર્શાવે છે. ખોવાયેલ શહેરની શોધ 1930ના દાયકાથી ચાલી રહી હતી. 1983 થી 1990ની વચ્ચે કરવામાં આવેલા ખોદકામમાં જાહેર થયું કે એક ટાઉનશીપ 6 સેક્ટરમાં બનાવવામાં આવી હતી. અડધા માઇલથી વધુની લંબાઈવાળી કિલ્લેબંધીની દિવાલ પણ મળી આવી છે. 2000 વર્ષ જૂનું દ્વારકાધીશ મંદિર મંદિરોમાં સૌથી નોંધપાત્ર છે અને તે દ્વારકાપીઠનું સ્થાન પણ ધરાવે છે, જેને શારદાપીઠ પણ કહેવામાં આવે છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠોમાંનું એક છે. મંદિરના ભવ્ય શિખરોમાં ઘણા શિલાલેખો છે અને તેમાં શિલ્પકૃતિઓ જોડાયેલ છે. મંદિરના મુખ્ય મંદિરને ટેકો આપતા 72 સ્તંભોમાં શુભોત્તમ કોતરવામાં આવ્યા છે. મંદિર ઘણી વિવિધ વિધિઓનું પાલન કરે છે અને ધાર્મિક તહેવારો પણ મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. હવે વાત કરીશું દ્વારકાની અંદર આવેલા જોવાલાયક સ્થળ વિશે. તો એમાં છે, પહેલું છે દ્વારકાધીશ મંદિર, બીજું છે શારદાપીઠ, ત્રીજું છે ગાયત્રી મંદિર, ચોથું છે સનસેટ પોઈન્ટ, પાંચમું છે ભડકેશ્વર મહાદેવ, છઠ્ઠું છે ગીતા મંદિર, સાતમું છે બેટ દ્વારકા, આઠમું છે શિવરાજપુર બીચ, નવમું છે દ્વારકા બીચ, 10મું છે લાઇટ હાઉસ, 11મું છે રૂકમણી દેવી મંદિર, 12મું છે ત્રિલોકન દર્શન આર્ટ ગેલેરી, 13મું છે ગોમતી ઘાટ, 14મું છે સુદામા સેતુ, 15મું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, 16મું છે ગોપી તલાવ, 17મું છે સ્વામિનારાયણ મંદિર અને લાસ્ટમાં છે ઓખામઢી બીચ. આ હતા દ્વારકાની અંદરના જોવાલાયક સ્થળો. વિશ્વના તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે. 52 ગજ એટલે આશરે 47 મીટર કાપડ થાય છે. આ 52 ગજનું ગણિત સમજીએ તો 27 નક્ષત્ર, 12 રાશિના પ્રતીક, 4 મુખ્ય દિશા અને 9 મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે. આ બધાનો ટોટલ 52 થાય છે, એટલે 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. ધ્વજ પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીક ચિહ્નો પણ જોવા મળે છે, જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેનો અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ રહેશે. દ્વારકાધીશ મંદિર ઉપર દરરોજ સવારે, બપોરે, સાંજના સમયે દિવસના 3 વખત ધજા બદલવામાં આવે છે. શિખર પર ધજા ચડાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણો પાસે છે. દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર
દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે. અહીંયા હવા કોઈ પણ દિશામાંથી વહેતી હોય, પરંતુ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ ફરકે છે. દરેક સમયે અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. દ્વારકા મંદિર આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકાના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધૂરી છે. હવે વાત કરીશું બેટ દ્વારકાના ઇતિહાસ વિશે. તો કે દ્વારકા મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકાના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધૂરી છે. પુરાણો અનુસાર બેટ દ્વારકા એ જગ્યા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. જૂના જમાનામાં લોકો પગપાળા યાત્રા દરમિયાન વધારે પૈસા સાથે ન રાખતા હતા. એ સમયે કોઈ વિશ્વાસુ અને વેપારી વ્યક્તિ પાસે પૈસા લખાવીને બીજા નગર જઈને હુંડી સ્વીકારવામાં આવતી હતી. કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ગરીબીનું મજાક કરવા નરસિંહ મહેતાના નામની હુંડી લખાવી લીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણે શ્યામલાલ શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને ભરી દીધી હતી. તેમાંથી નરસિંહ મહેતાની નામના વધી ગઈ હતી. પુરાણો અનુસાર એવી માન્યતા છે કે સુદામાથી જ્યારે પોતાના મિત્રને મળવા દ્વારકા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. આ ચોખાને ખાઈને ભગવાને મિત્ર સુદામાની ગરીબાઈને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે. બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 35 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જેમાં 30 કિલોમીટરનો રસ્તો છે, જ્યારે 5 કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગેથી કાપવો પડે છે. એટલે કે સમુદ્ર માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે. તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે પણ લોકપ્રિય છે. દ્વારકાની ઉત્તરે જ શિવરાજપુર બીચ ને સલામતી અને સ્વચ્છતા માટે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. દ્વારકાના પાણીની અંદર રહેલા અવશેષો જોવા માંગતા લોકો માટે સ્કુબા ડાઇવિંગ એ સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. ગોમતી ઘાટ પાસે એક લાઇટ હાઉસ પણ છે. તે સ્થાન જોવું આવશ્યક છે, કારણ કે તે સૌથી પ્રાચીન લાઇટ હાઉસમાંનું એક છે. કે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ કે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લોલ. દ્વારકા એ એક પ્રાચીન શહેર છે જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાનોનું એક છે. જો તમને